અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને આમ હથકડી પહેરીને કેદીની જેમ ભારતમાં પાછા મોકલ્યા, આ કેટલું યોગ્ય છે? અયોગ્ય અયોગ્ય હું સ્વીકારું છું. હવે આ ટ્રમ્પ સરકાર આવું એટલા માટે કરે છે કારણ કે અમને અમેરિકાને ફરીથી મહાન બનાવવું છે, એટલા માટે ગેરકાયદેસર ઘૂસેલા લોકોને ક્રિમિનલ સમજીને પાછા કાઢે છે. પણ આ બહુ જ નાનો મુદ્દો છે. અસલિયતમાં ટ્રમ્પ સરકાર ભારત દેશને કઈ રીતે ખાઈ જશે એ વાત કરું. ધરતીનું વાતાવરણ સારું રાખવા માટે કાર્બન ડાયોક્સાઇડ એ 240 ppm હોવું જોઈએ, પણ અત્યારે વાસ્તવમાં 424 ppm છે. માણસ જે ગેસ, ઓઇલ, કોલસો બાળે છે એના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન નામના ગેસ એ હવામાં ભળે છે. હવે અમેરિકાની વસ્તી આખા વિશ્વની તુલનામાં 4.22% છે, પણ અમેરિકા 25% જવાબદાર છે હવામાં જે ઝેરીલી ગેસ છોડી છે એનો. એક બાજુ અમેરિકા મૂકો ને એક બાજુ વિશ્વના તમામ દેશો મૂકો તો અમેરિકાનો ખાલી એવરેજ માણસ એ 14% એમિશન્સ કરે છે અને બાકીનું વિશ્વ એ 3 થી 3.5%. હવે આ જે ગ્રીન હાઉસ ગેસ છે પૃથ્વીને ગરમ કરે છે અને આ વસ્તુની જાણ વૈજ્ઞાનિકોને થઈ ગઈ હતી. એના માટે 195 દેશ ભેગા થઈને 2015માં નક્કી કર્યું હતું કે કયો દેશ શું પગલાં લેશે એનું જે ગ્રીન હાઉસ એમિશનની ટકાવારી ઓછી કરવા માટે. પણ જે અમેરિકાની ટ્રમ્પ સરકાર છે એ આ વસ્તુને માનતી જ નથી. એ શું કહે છે કે અમે કઈ જ પગલું લેવા તૈયાર નથી. ઉપરથી આગળની સરકારે જે પગલાં ભર્યા હતા ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે, આ સરકારે ઉપરથી બધા ફગાવી નાખ્યા. જે ઓઇલ ડ્રિલિંગનું કામ હતું એ ચાલુ કરાવી દીધું. કોલસાનું પ્રદૂષણ બંધ કરીને પવનચક્કીમાં સબસિડી મૂકી હતી એ પાછી ખેંચી લીધી અને ઉપરથી હવે વધારે કોલસોને બાળશે. માનવ નિર્મિત કારણના લીધે જે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જે ભયાનક ગરમીમાં પરિણામવાનું છે અને બીજી 50 જાતની આફતો આવવાની છે, એના લીધે સૌથી પહેલા અને સૌથી ખરાબ ભારતને સહન કરવું પડશે. પાનના ગલ્લા ઉપર બેઠા બેઠા મસાલો ઘસતા ઘસતા આ વિડીયો બકવાસ જ લાગશે, પણ મને લાગે છે કે આબોહવા પરિવર્તન જેવો ગંભીર અને સૌથી જરૂરી મુદ્દો એ તમને કહેવામાં નથી આ વિડીયો તો શિક્ષણ ખાતા ઉપર મને જબરજસ્ત ગોટાળો લાગી રહ્યો છે.